नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 10 गणितनु चेप्टर नंबर 5 समांतर श्रेणी तेनो अभ्यास करीशुं। तो सौथी पहला तो श्रेणी समांतर श्रेणी कोने कहेवाय एनी बात करिए थोड़ी। दाखला तरीके 5, 7, 9, 11, 13 टपका करेला होय एटले के आनंद सुधी चालू छे एम कहेवा मागे छे। आ ज रीते बीजू कई लखीए कि 1, 8, 10, 15 आवा घणा बधा उदाहरण लखी शकाय, पण आमांथी आ बधाने श्रेणी कहीशुं। श्रेणी एटले हारमाळा क्रम में गोठवेली होय छे, टूंकमां अंकोनी होय के शब्दनी होय। हवे श्रेणी समांतर छे के नहीं ते नक्की करवानुं। कोई पण श्रेणी समांतर छे के नथी ते केवी रीते नक्की करशुं? तो श्रेणी समांतर छे के नहीं ते नक्की करवा माटे तेना क्रमिक बे पदनो तफावत, क्रमिक बे पदनो तफावत अचळ एटले के समान होय तो आपणे एवी श्रेणी ने समांतर श्रेणी कहीशुं। अने जो ए समान न होय तो एने कहीशुं समांतर श्रेणी नथी। तो जोईए पहला दाखला माटे। तो पहला दाखला माटे आ क्रमिक बे पदनो तफावत एटले 7 - 5 केटलो आवशे 2। अब बीजा बे पदनो तफावत जोईए तो 9 - 7 बराबर 2। त्रीजा बे पदनो तफावत जोईए 11 - 9 बराबर 2। आ रीते आपणे 3 पद सुधी चेक करीशुं। 3 पद सुधी जो समान आवे तो पछी आगळ समान ज छे एवुं मानी लईशुं, अने जो समान न आवे तो समांतर श्रेणी नथी। हवे अहींया क्रमिक दरेक बे पद वच्चेनो तफावत केवो रहेशे? सरखो। तो एटला माटे आपणे कही दईशुं के અહીં क्रमिक पदनो तफावत समान छे, तेथी समांतर श्रेणी छे। आज रीते बीजा दाखला माटे जोईए तो क्रमिक बे पदनो तफावत बीजा दाखला माटे तो 8 - 1 बराबर 7। હવે ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ તો 10 - 8 બરાબર 2। જો પહેલા બે જ સમાન ન આવે તો પછી ત્રીજું ચેક કરવાની જરૂર નથી અને કહી દઈશું કે ક્રમિક બે પદનો તફાવત, ક્રમિક બે પદનો તફાવત સમાન નથી, तेथी समांतर श्रेणी नथी। टूंकमां जो क्रमिक बे पद वच्चेनो तफावत समान होय तो एवी श्रेणी ने आपणे समांतर श्रेणी छे एम कहीशुं, अने क्रमिक बे पद वच्चेनो तफावत समान न होय तो एवी श्रेणी ने आपणे कहीशुं के समांतर श्रेणी नहीं। तो समांतर श्रेणी की व्याख्या कदाच केवी होय कि समांतर श्रेणी कोने कहेवाय? तो समांतर श्रेणी कोने कहीशुं? तो कि जे श्रेणी कोई वास्तविक संख्या थी शुरू थती होय
અને તેના ક્રમિક પદોનો તફાવત સમાન હોય અથવા અચળ હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. જે શ્રેણી કોઈ નિશ્ચિત સંખ્યાથી, વાસ્તવિક એટલે ધન, ઋણ, અપૂર્ણાંક, પૂર્ણાંક, સમય, અસમય કાંઈ પણ, અને તેના ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત અચળ એટલે સમાન હોય તો તેવી શ્રેણીને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી. હવે શ્રેણી સમાંતર છે કે નહીં એ નક્કી કરતા શીખી ગયા. હવે કોઈ પણ શ્રેણી હોય તો એનું જે પ્રથમ પદ છે, શ્રેણીનું પ્રથમ પદ, એને આપણે દર્શાવીશું એ વડે. કોઈ પણ શ્રેણીના પ્રથમ પદને શેના વડે દર્શાવશું? એ વડે. સામાન્ય તફાવત એને આપણે દર્શાવીશું ડી વડે. ડીને આપણે સામાન્ય તફાવત તરીકે લઈશું. એટલે એનો અર્થ એવો થયો કે આ શ્રેણી માટે પ્રથમ પદ એ એટલે 5 થશે અને સામાન્ય તફાવત 7 - 5 એટલે 2 થશે. તો ડી શોધવાનું આપણું સૂત્ર એવું થશે કે બીજું પદ માઇનસ પહેલું પદ અથવા ત્રીજું પદ માઇનસ બીજું પદ. વ્યાપક રીતે કહીએ તો ક્રમિક બે પદની શું કરવાની થશે? બાદબાકી. તો પ્રથમ પદને એ કહીશું, સામાન્ય તફાવતને ડી કહીશું. તો તમે શ્રેણીને આ સ્વરૂપમાં પણ રજૂ કરી શકો કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય તો જો એનું પ્રથમ પદ એ હોય, એનું પ્રથમ પદ શું હોય? એ, તો એનું બીજું પદ એ વત્તા ડી જેટલું થાય. પહેલું પદ એ હોય તો એનું બીજું પદ કોના જેટલું થશે? એ વત્તા ડી જેટલું થાય. તો એનું ત્રીજું પદ કોના જેટલું થશે? તો કે એ વત્તા 2D. ટૂંકમાં બે પદ વચ્ચેનો તફાવત ડી છે. તો દરેક વખતે આગળના પદમાં ડી એટલે સામાન્ય તફાવત જેટલો વધારો થશે. દરેક પદમાં સામાન્ય તફાવત એટલે ડી જેટલો વધારો થશે. તો પહેલું પદ એ હોય તો બીજું પદ એ વત્તા ડી થશે, ત્રીજું પદ એ વત્તા 2D, ચોથું પદ શું થશે? એ વત્તા 3D. આ રીતે આ શ્રેણી ચાલુ રહેશે અનંત સુધી. આમ કોઈ પણ શ્રેણીમાં પ્રથમ પદને એ કહીશું, સામાન્ય તફાવતને ડી કહીશું. તો એ શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એ, બીજું પદ એ વત્તા ડી, ત્રીજું પદ એ વત્તા 2D, ચોથું પદ એ વત્તા 3D એવું થશે. બીજું કે પહેલું પદ હોય તો એને સંકેતમાં, પહેલા પદને સંકેતમાં આપણે A1 કહીશું. A1 એટલે પહેલું પદ, A2 એટલે આપણા માટે બીજું પદ થશે, A2D એ આપણા માટે ત્રીજું પદ જેને સંકેતમાં A3 કહીશું, ચોથું પદ એને સંકેતમાં A4 કહીશું. તો આ જ રીતે વિચારો કે શ્રેણીને n પદ હોય, n એટલે કોઈ પણ સંખ્યા, કે 50મું પદ શોધવું હોય તો n આપણા માટે અહીંયા 50 થશે. તો એ nમું પદ આપણા માટે શું થશે? તો આના ઉપરથી વિચારીએ કે ત્રીજું પદ હોય તો D2 આવ્યો, બીજું પદ હોય તો D1 આવે, ચોથું પદ હોય તો D કેટલો આવે છે? 3. એટલે કે જેટલામું પદ હોય એના કરતાં D એક ઓછો રહે. તો આપણા માટે nમું પદ હોય તો એનો D આપણા માટે એના કરતાં એક ઓછો, એટલે આપણા માટે આવું થશે.
n-1 એટલે જેમ મેં કીધું તો એમ 50 પદ હોય તો આપણા માટે n 50 થાય તો આ 50 - 1 એટલે d કેટલો આવે 49। તો આ આપણું વ્યાપક સૂત્ર થશે અને આનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું। એટલે આપણા માટે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d આવું થશે। આ આપણા માટે સમાંતર શ્રેણીનું પદ શોધવાનું સૂત્ર। આ એક સૂત્રનો આપણે સૌથી પહેલાં ઉપયોગ આવશે। an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d એટલે પાંચમું પદ શોધવાનું હોય તો d 4 આવે એટલે a વત્તા 4d એમ સીધું લખી નાખો તોય ચાલે અથવા પહેલાં સૂત્ર લખી એની જગ્યાએ 5 મૂકો એટલે 5 - 1 એટલે 4 આવશે। તો an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d। હવે જ્યાં કોને શું કહેવાય તો એ એટલે કહી દીધું હમણાં શું કીધું આપણે એ એટલે પ્રથમ પદ એ એટલે પ્રથમ પદ ડી એટલે સામાન્ય તફાવત અને સામાન્ય તફાવત શોધવા માટે ક્રમિક બે પદની બાદબાકી એટલે કે આ બાજુના પદમાંથી આ બાજુનું પદ બાદ કરવાનું a2 - a1 આ બે લો તો a3 - a2 આ બે લો તો a4 - a3 ચોથું પદ માઇનસ ત્રીજું પદ ઊંધું નહીં ત્રીજું માઇનસ ચોથું એમ નહીં બીજામાંથી પહેલું બાદ કરો ત્રીજામાંથી બીજું બાદ કરો પણ પહેલાંમાંથી બીજું બાદ કરશો તો ડી ખોટો આવશે। તો આને વ્યાપક રીતે કહેવું હોય તો તમે ડીને એવો કહી શકો કે એનમા પદમાંથી n-1મું પદ બાદ કરવાનું એટલે n તરીકે 10 મૂકો તો 10મા પદમાંથી 9મું પદ બાદ કરો એમ કહેવા માગે છે। આમ એ એટલે પ્રથમ પદ ડી એટલે સામાન્ય તફાવત a2 - a1 અને n એટલે પદની સંખ્યા n એટલે પદની સંખ્યા। દાખલા તરીકે આપણે પહેલી રકમ હતી 5 7 9 11 13 હવે એમ કે આ શ્રેણીનું 50મું પદ શું આવે તો આ રીતે 50 સુધી લખવા ન બેસવાનું હોય સીધું આ સૂત્રમાં n છે એ કેટલો મૂકી દેવાનો 50 એટલે n છે એ પદની શું દર્શાવે છે સંખ્યા અને an છે એ nમું પદ દર્શાવે 50મું શોધવાનું હોય તો nની જગ્યાએ 50 મૂકો તો anનો જે જવાબ આવે એ આપણા માટે 50મું પદ થશે। હવે સૂત્ર એક યાદ રાખીશું વ્યાખ્યા કદાચ યાદ ન રહે તોય ચાલશે કે an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d જ્યાં a એટલે પ્રથમ પદ d એટલે સામાન્ય તફાવત a2 - a1 n એટલે પદની સંખ્યા અને an એટલે nમું પદ। હવે શ્રેણી આપેલી હોય અને એમ કે સમાંતર છે કે નહીં તે નક્કી કરો તો હમણાં આપણે જે ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે કામ કરશું। પછી ઘણી વખત એવા દાખલા આવશે કે શ્રેણી આપી દીધી હોય અને એનું કોઈ પદ શોધવાનું કે એનું 15મું પદ શોધો તો આપણે આ સૂત્રનો ઉપયોગ આવશે। બીજા એક પ્રકારે દાખલા એવા આવશે કે એ અને ડી આપ્યો હોય અને શ્રેણી લખો એવું કે
ए अने डी आपेलो होय अने शुं लखवानुं के श्रेणी। दाखला तरीके एक दाखलो पहला एवो गणीए। दाखला तरीके एम के कोई श्रेणी माटे ए बराबर 5 छे अने डी बराबर 3 छे तो आवी श्रेणी लखो। ए बराबर 5 अने डी बराबर 3 थाय तेवी श्रेणी। तो आपणे श्रेणी लखवा माटे अहींया कीधुं हतुं कि पहलू पद शोधवू होय, बीजू शोधवू होय, त्रीजू शोधवू होय, चौथू। तो आ रीते मेळवी शकाशे। एटले आपणा माटे आवुं थशे। प्रथम पद A1 बराबर A बराबर केटला थशे 5। बीजू पद A2 शोधवू छे तो A2 बराबर शुं थई जशे A वत्ता D। आ याद राखवानुं छे। तो A एटले केटलो 5, डी एटले केटलो 3, 5 ने 3 8। तीजू पद A3 तो A एटले A वत्ता 2D। तीजू पद शोधवानुं सूत्र A वत्ता 2D। टूंकमां जेटलामुं पद होय एना करता D एक ओछो रहेशे। तो ए एटले आपणा माटे थशे 5 वत्ता 2 गुणिया डी एटले 3 तो 5 3 गुणिया 2 एटले 6, 6 ने 5 11। चौथुं पद 4 पद शोधशुं तो ए वत्ता 3D, ए वत्ता 3D तो ए एटले 5 3 एम नाम डी नी जग्याए 3 तो 5 3 गुणिया 3 एटले 9, 9 ने 5 14। आम अपना माटे श्रेणी बनी जशे हवे 5 8 11 14 पछी टपका करी दईशुं। तो आ रीते ए अने डी आपेलो होय तो एना परथी आपणे श्रेणी मेळवीशुं। हवे बीजू कि आना बराबर आ ए रीते श्रेणी मळी शके। एक बीजी रीत आज प्रश्न ने बीजी रीते करीए। तो आपणे एवुं कीधुं कि A1 बराबर A1 बराबर A। हवे A2 बराबर आवुं हतुं A वत्ता D। A3 बराबर आ रीते हतुं A वत्ता 2D। A4 बराबर आवुं हतुं A वत्ता 3D। पण आ रीते न मेळववा होय तो एने बीजी रीते। तो पहलू पद छे ए तो ए ज थशे पण बीजू पद मेळववा माटे पहला पद में डी उमेरो एटलो थाय। जो बीजू पद मेळववुं होय तो पहलू पद 5 हतुं एमां डी उमेरो तो 5 ने 3 8। हवे तीजू पद शोधवुं होय A3 तो आगळनुं पद A2 हतुं एमां केटला वधारवाना डी एटले के A2 एटले 8 वत्ता डी 3 एटले 11 तीजू पद आवशे। तो चौथुं पद A4 बराबर A3 वत्ता डी। टूंकमां आगळना पद में डी जेटलो वधारो करवाथी एना पछीनुं पद आपणने मळे। आगळना पद में डी जेटलो वधारो करवाथी एना पछीनुं पद मळशे। तो आ रीते पण तमे आ श्रेणी मेळवी शको। दाखला तरीके आम कहेवा मागुं छुं कि A1 बराबर A एटले केटला हता 5। हवे A2 तो के A1 वत्ता D आ सूत्र प्रमाणे। तो A1 नो जवाब केटलो आव्यो 5 वत्ता D केटलो 3, 5 ने 3 8। A3 तो A2 वत्ता D आगळना पद में D वधारवानो तो A2 केटलो 8 वत्ता D केटलो 3 11। A4 तो A3 वत्ता D A4 एटले 11
A3 એટલે D એટલે 3, તો પણ શ્રેણી શું બનશે? 5, 8, 11, 14, 5, 8, 11, 14। આમ બંને રીતે તમે A અને D ઉપરથી શ્રેણી બનાવી શકો। પહેલાં શીખ્યા D શોધવાનો ક્રમિક પદ વચ્ચે સરખો આવે તો સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવાનું। પછી કીધું કે A અને D આપ્યો હોય તો શ્રેણી લખવાની। હવે અમુક વખત એવું આવે છે કે એની રજૂઆત શાબ્દિક આપેલી હોય તો પહેલાં શાબ્દિકની રજૂઆત આપણે સંખ્યા સ્વરૂપમાં કરવાની અને પછી આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં એ નક્કી કરવાનું। તો એવા દાખલાઓ આપણે પછી ગણીશું। એ પહેલાં હજુ એક વસ્તુ કહી દઈએ કે કોઈ પણ શ્રેણીના બે પ્રકાર, એક શાંત સમાંતર શ્રેણી અને એક અનંત સમાંતર શ્રેણી। તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો શાંત સમાંતર શ્રેણી કોને કહીશું? અનંત સમાંતર શ્રેણી કોને કહીશું? તો કે જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, શાંત શ્રેણી। ટૂંકમાં લખીએ તો જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, નિશ્ચિત હોય એટલે કે જેના પદની સંખ્યા ગણી શકાય એવી શ્રેણીને આપણે શાંત શ્રેણી કહીશું અને શાંત ન હોય તેવી શ્રેણીને આપણે અનંત શ્રેણી કહીશું। ટૂંકમાં જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય, જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય, ટૂંકમાં જેના પદની સંખ્યા ગણી શકાય એવી શ્રેણીને આપણે શાંત કહીશું અને જેમાં પદની સંખ્યા ગણી ન શકાય એવી શ્રેણીને આપણે અનંત કહીશું। સીધી રીતે કહીએ તો કે આવી કોઈ શ્રેણી આપી હોય 5, 7, 9, 11, 101, એટલે કે જ્યારે આ શ્રેણી એમ 11 પછી 13, 15, 17, 101 આવે એટલે પૂરી થઈ જશે। તો આવી શ્રેણીમાં કુલ કેટલી સંખ્યા છે એ આપણે ગણી શકીએ। તો આવી શ્રેણીને કહેવાય શાંત શ્રેણી। આને આપણે કેવી શ્રેણી કહીશું? શાંત। દાખલા તરીકે આમ કીધું હોય કે 5, 10, 15, 20, 5000, તો આમાં છેલ્લું પદ 5000 આવે, અહીંયા અટકી જઈશું એટલે આવી શ્રેણીને પણ શાંત કહેવાય। ટૂંકમાં સીધી રીતે કહીએ તો જે શ્રેણીનું અંતિમ પદ આપેલું હોય, જે શ્રેણીનું અંતિમ પદ આપેલું હોય એવી શ્રેણીને આપણે શાંત શ્રેણી કહીશું। અને હવે અનંત, તો કે જે શ્રેણીનું અંતિમ પદ ન આપેલું હોય, એટલે કે આમ કંઈ કીધું હોય કે 2, 4, 6, 8, છેલ્લું પદ નથી આપ્યું એટલે આનો અર્થ એમ થયો કે 6, 8 પછી 10, 12, 14, 16, 18, 20 એમ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે કે જે ગણી શકાય નહીં। તો આવી શ્રેણીને આપણે અનંત શ્રેણી કહીશું। તો શાંત શ્રેણી અને અનંત શ્રેણી, આવા તો અસંખ્ય ઉદાહરણ લખી શકાય। આપણે પહેલી શરૂઆત કરી હતી એ પણ અનંત શ્રેણી હતી, આમ કે 5, 8, 11, 14 આ રીતે। પણ જો એનું અંતિમ પદ આપી દે તો એ શાંત થશે। અંતિમ પદ ન આપેલું હોય તો એ આપણા માટે અનંત શ્રેણી થશે।
આમ શાંત શ્રેણી, અનંત શ્રેણી. તો અત્યાર સુધીમાં આપણે શ્રેણીનો પરિચય કે શ્રેણી સમાંતર છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવું, પછી શ્રેણીના આધારે એનું પહેલું પદ, સામાન્ય તફાવત શોધવો. પહેલું પદ શોધવું હોય તો જે પ્રથમ હોય એને એ કહી દઈશું, સામાન્ય તફાવત એટલે બે પદની શું કરી દઈશું, બાદબાકી. ત્રીજું કે એ અને ડી આપ્યો હોય તો એના પરથી શ્રેણી લખવી. અને ચોથું કે શ્રેણી શાંત છે કે અનંત એને ઓળખવી. આટલી બાબતોનો પરિચય મેળવ્યો. હવે આપણે સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીશું. તો 5.1ની અંદર 4 દાખલાઓ છે. એમાંથી આપણે ચોથો દાખલો છે એ કરવાનો નથી, અત્યારના અભ્યાસક્રમમાંથી એને બાદ કરેલું છે. હા, જ્યારે ક્લાસમાં ભણીશું ત્યારે એની સમજૂતી બધું આપીશું, પણ એ પરીક્ષા માટે આપણા માટે નથી. એટલે આપણે પહેલો, બીજો અને ત્રીજો 3 દાખલાઓ ગણવાના થશે. જેમાં પહેલા દાખલામાં એની શાબ્દિક રજૂઆત ઉપરથી શ્રેણી બનાવો અને બનેલી શ્રેણી સમાંતર છે કે નથી એ નક્કી કરો એવો આવશે. બીજો દાખલો એ અને ડી આપ્યો હશે એના ઉપરથી શ્રેણી લખવાની, એ પ્રકારનો થશે. ત્રીજો દાખલો શ્રેણી આપેલી હશે એના આધારે એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો એવો થશે. અને ચોથો દાખલો શ્રેણી આપેલી છે, પછી એ અને ડી શોધવાનો કીધો છે, સમાંતર છે કે નહીં એ નક્કી કરવાનું કીધું છે. અને જો સમાંતર હોય તો પછી આટલા પદ આપેલા હોય તો એથી આગળના 3 પદ લખવાના એવું કીધું છે. પણ એને આપણે આપણા અભ્યાસક્રમમાંથી દૂર કરેલો છે. છતાં 1-2 દાખલાઓ એને સમજી લઈશું કે કદાચ ક્યાંક આવે તો આવડે એવું જ છે સહેલું. તો આ રીતે આપણે સ્વાધ્યાય 5.1ની શરૂઆત હવે આગળના ભાગમાં કરીશું. આજે અહીંયા આપણું કામ આટલું પૂરું કરીશું. આભાર.